મારું નામ વિનોદભાઈ ચૌહાણ. આ અમારા યોગેશ્વર ધામ સોસાયટીની અંદર શ્રી ગણેશજીની સ્થાપના કરી છે અમે ગણેશ ચતુર્થી અવસરે. અમારી આ યોગેશ્વર ધામ સોસાયટી ની અંદર ખૂબ સારી પ્રવૃત્તિઓ થાય છે, સામાજિક પ્રવૃત્તિઓ થાય છે, સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે. ગણેશ ઉત્સવનું અમે આયોજન કર્યું છે અમારા દાતા શ્રી દીપભાઈ કનુભાઈ ઠક્કર પરિવારના સહયોગથી. એમનો મુખ્ય સહયોગ મળે છે. આખા આયોજનમાં સરસ મજાની મૂર્તિ જે આપણે જોઈએ છીએ, મૂર્તિના દાતા પણ તેઓ શ્રી છે. એના સિવાય આજે મહાઆરતી છે તો એમના દાતા પણ છે. પ્રસાદ અને નાના મોટા જે કાંઈ ખર્ચાઓ છે એ અમે સોસાયટીના બધા રહેવાસીઓ સાથે મળી અને એક સંપથી, સંગઠનથી અને પૂરી શ્રદ્ધાથી અને ભાવનાથી અમે અમારું કામ કરીએ છીએ. અમારા પ્રમુખ શ્રી હરીશભાઈ ભાટિયા અને એમની ટીમ આખી, એને આપણે જેટલો પણ યશ આપીએ એટલો ઓછો છે કે ખૂબ સારું સંગઠન એમના નેતૃત્વ હેઠળ ખૂબ કામ પણ થાય છે. હમણાં જ અમે 2 મહિના પહેલાં જ શ્રી યોગેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કર્યું અને આ સંકુલની અંદર આવી જ રીતે અમારા ધાર્મિક કાર્યક્રમો આયોજનો થઈ રહ્યા છે. આ ત્રિદિવસીય આયોજનની અંદર માત્ર ગણેશજીની આપણે અમે આરાધના તો કરીએ છીએ, સાથે સાથે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ગેમ્સ, ગઈકાલે પણ સરસ મજાની ગેમ્સ બધા પરિવારો માટે એક આખું મતલબ એક સામાજિક મિલન જેવું એક થાય છે. પરિવારોનું મિલન, બધા અહીંયા એક જગ્યાએ સાથે હળે મળે, બધા એકબીજાથી નજીક આવે અને સુખ દુઃખમાં બધા એકબીજાના ભાગીદાર બને, એવો પણ અમારો ઉદ્દેશ્ય છે. અને એની અંદર અમારા દીપભાઈ ઠક્કર પરિવારનો અમને ખૂબ સારો અમને સહયોગ મળે છે. અને આવી જ રીતે અમે દર વર્ષે આ અમારા ત્રીજી વખત અમે ગણપતિ બેસાડ્યા છે ને 3 વર્ષથી અમારા દાતાશ્રી એમનો પરિવાર જ છે. તો આ સરસ મજાનું કામ અમે આપ જોઈ રહ્યા છો કે થોડી વારમાં જ અમે મહાઆરતીની પણ તૈયારી કરી છે. અમારા ઘણા બધા મહેમાનો પણ અમારા આ કાર્યક્રમની અંદર આવવાના છે અને લોકોમાં ઉત્સાહ છે. મતલબ અમારી સોસાયટી, અને માત્ર અમારી સોસાયટી પૂરતું આ લિમિટેડ નથી, આજુબાજુની સોસાયટીઓ છે એના પણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો શ્રદ્ધાળુઓ બધા અહીંયા આવે છે, ભાગ લે છે. અમે રાત્રે બધાની વ્યવસ્થા રાખી છે, પીવાનું પાણી છે, રાત્રિના નાસ્તો છે. મોડે સુધી કદાચ રોકાવાનું થાય તો લોકોને થોડોક ટેકો પણ મળી રહે, તો આવી બધી સગવડો અમે આયોજનની સાથે રાખી છે. એક આ ધાર્મિકની સાથે અમારું સામાજિક પણ એક ગઠન છે એવું અમે માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના સિવાય આપણા રાષ્ટ્રીય તહેવારો છે અમારા, અને બીજા હમણાં જન્માષ્ટમી હતી તે દિવસે પણ અમે સરસ મજાનું આયોજન અહીંયા કણે કરેલું હતું. બધા મતલબ કે રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય, બધા કાર્યો અમે અત્રેથી અમે કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.